ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માના પહેલા સેમિસ્ટરનું સાયન્સનું બીજું ચેપ્ટર ચાલુ રાખીએ છીએ. અને આ છઠ્ઠો જે સેક્શન છે વિભાગ, એના ઉપર આપણે ચર્ચા કરશું. ન્યૂટનના જે 3 નિયમો છે ભૌતિક વિજ્ઞાનના, એના વિશે આજે શીખવાના છીએ આપણે. ન્યૂટન એ 18મી સદીનો સૌથી મહાન વૈજ્ઞાનિક કહેવાય છે. એટલે આપણે જો જોઈએ તો 18મી સદીમાં ન્યૂટન સૌથી પ્રખ્યાત હતો. પછી 19મી સદીમાં આપણે જેણે પેલા શું પ્રાણીઓનું નામ ભૂલી ગયો, અને 20મી સદીનો આઇન્સ્ટાઈન હતો. એટલે આ ન્યૂટનનો જે પહેલો નિયમ છે એ આપણે જે ગેલેલિયોનો પહેલો નિયમ થયો એના જેવો જ છે આમ તો. પણ આપણે જે અત્યાર સુધી જે બધા ગતિ અને વેગ ને બધું જે શીખ્યા એનો ઉપયોગ કરવાનો અહીંયા આવશે. એટલે આ ન્યૂટનનો પહેલો જે નિયમ છે એને ગતિનો પહેલો નિયમ કહે છે, અને એનો ફર્સ્ટ લો. તો આપણે પહેલાં જો ખાલી વાંચી જોઈએ કે એના સૂત્ર પ્રમાણે શું છે. કે પહેલો નિયમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ લાગુ રાખે છે. એટલે કે આપણે અસંતુલિત બાહ્ય બળ આપણે જે પહેલાં શીખાતા કે જો તમે રૂમાલને બે બાજુથી સરખા દબાણથી ખેંચો પહેલાં, તો એની જો સ્થિતિ કંઈ ચેન્જ ન થતી હોય તો જે બે બળ લાગે છે એ સંતુલિત બળ કહેવાય. સંતુલિત એટલે બંને બાજુ સરખું હોય. પણ એક બાજુ બળ વધારે હોય, બળ 2 અને બળ 1 એમ જો કહીએ તો આ બળ 2 વધારે હોય તો આની સ્થિતિ, જે રૂમાલની સ્થિતિ બદલશે. એટલે જો એટલે પેલા નિયમમાં શું કહે છે કે તમે જો આ બળ એના ઉપર જ્યાં સુધી બેલેન્સ હોય ત્યાં સુધી વસ્તુ સ્થિર જ રહેશે. એટલે અસંતુલિત બાહ્ય બળ ન લગાડે, એટલે કે અસંતુલિત એટલે કે એક સરખું ના હોય તે. એટલે અસંતુલિત એટલે બળ 2 એ બળ 1 કરતાં મોટું હોય, એને અસંતુલિત. એવું ન હોય એનો અર્થ એમ કે સંતુલિત હોય. એટલે કે અસંતુલિત બળ ન હોય જો આ બે પદાર્થ ઉપર, એટલે તો એ જ્યાં વસ્તુ પથ્થર પડ્યો હોય ત્યાં પથ્થર પડ્યો જ રહે. અને એક બાજુ વજન વધારે હોય ને બીજી બાજુ ઓછું હોય તો એ થરે. એનો પહેલો ભાગ. અને બીજો ભાગ શું છે કે અચલ ગતિ કરતો વસ્તુ અચલ ગતિ કરે છે જો એને પણ બાહ્ય બળ ન લગાવે. એટલે કે દડો જો ચાલતો હોય ને જો ન હોય, જે ગતિથી ચાલતો હોય, ધારો કે 5 મીટર પર સેકન્ડ ચાલતો હોય તો એ એટલી જ ગતિ ચાલ્યા કરે. એ આપણે ગેલેલિયોમાં પણ શીખ્યા. ગેલેલિયોએ જે ઢાળ ઉપરથી એને સીધો કરી દીધો ને એમ અનુમાન કર્યું કે દડો તમે અહીંથી છોડો તો જો ઢાળ શૂન્ય થઈ જાય અને જો ઘર્ષણ ના હોય તો દડો એ જ ગતિએ ચાલ્યા કરે જ્યાં સુધી એને બીજું કોઈ બળ ન લાગે ત્યારે. એટલે ન્યૂટન પણ એ જ કહે છે કે આના ઉપર જો બીજું કોઈ બાહ્ય બળ ન લગાડો તો જે ગતિમાં વસ્તુ હોય એ ગતિમાં રહે છે, અને સ્થિર વસ્તુ એ સ્થિર રહે છે. એટલે બાહ્ય બળનો સરખામણીમાં. એટલે આને આ સ્થિર રહે એને જડત્વ એવું ભૌતિક નામ આપ્યું છે. એટલે કે ઇનર્શિયા, અંગ્રેજીમાં ઇનર્શિયા આનો નિયમ કહેવાય છે. અને પછી એના આપણને વ્યવહારુ દાખલા આપે છે કે આપણે ક્યાં ક્યાં જોવા મળે છે આવું, કે સ્થિર વસ્તુ સ્થિર રહે અને ચાલતી વસ્તુ ચાલતી રહે. એ જે ન્યૂટને કીધું, તો ધારો કે આના બસનો દાખલો આપ્યો છે કે બસ સ્થિર હોય અને બસ ઉપડે ત્યારે આપણે એકદમ નમી જઈએ છીએ, કારણ કે આપણું જે ઉપરનું શરીર હોય એ સ્થિર સ્થિતિમાં હોય અને પગ નીચે હોય એ બસની સાથે ચાલતા થાય.
એટલે કે ચાલતી વસ્તુ ચાલતે રહે છે, સ્થિર વસ્તુ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે બોડીના ઉપરના ભાગને કોઈ બાહ્ય બળ લાગતું નથી, એટલે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે આપણે નમી જઈએ છીએ. અને એથી ઉલટી ક્રિયા, ગતિની વસ્તુ ગતિમાં રહેવાનું કરે છે. પછી જ્યારે બસને એકદમ બસને બ્રેક મારે ત્યારે બસ એકદમ ઊભી જાય, એટલે આપણા પગ હોય ત્યાં ઊભી જાય છે, પણ આપણું ઉપરનું શરીર હોય છે ગતિમાં હોય છે, એટલે એ ગતિમાં રહેવાનું, એટલે આપણે આગળ નમી જઈએ છીએ. એટલે આ આપણને અનુભવ છે કે સ્થિર વસ્તુ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને ગતિની વસ્તુ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. એ જે પેલો ન્યૂટનનો નિયમ છે એના આવી રીતે એણે આ જે વ્યવહારુ દાખલા આપ્યા છે. એટલે તમે પછી જોશો બીજા એવા રીજનના વ્યવહારના બીજા દાખલાઓ પણ તમારી ચોપડીમાં આપ્યા છે. આપણે વધારે એની ચર્ચા નહીં કરીએ, તમે બધું વાંચી જજો. એની બધી પ્રવૃત્તિ છે કે આ ગ્લાસ ઉપર તમે કાગળ મૂકો ને એના ઉપર સિક્કો મૂકો ને કાગળ ખસેડી લ્યો તો સિક્કો નીચે પડી જાય છે, કારણ કે એ સિક્કો સ્થિર સ્થિતિમાં હોય છે, ખસી નથી શકતો એટલા માટે. એટલે જોઈએ. અને પછી આપણે જે બળની વાત કરે છે, બળ અને ગતિ. આપણે ગતિ શબ્દ શીખી ગયા, એટલે કે એક વસ્તુ જે ચાલતી હોય એને ગતિ કહેવાય, એક ચોક્કસ દિશામાં. હવે બળ એટલે શું? આપણે બાહ્ય બળની અહીંયા જે વાત કરી, તો આ બળ અને ગતિ આપણે એક નાની વસ્તુ, એટલે કે મોટો પથ્થર પડ્યો હોય એને તમે ખાલી એક જરા પગ અડાડો તો એ ચાલતો નહીં થાય, પણ એક નાનો કાંકરો હોય અને એને તમે પગ અડાડશો તો એ કાંકરો ચાલવા માંડશે. આ મોટો પથ્થર નહીં ચાલે. તો ત્યાં એનું કારણ શું આવ્યું? એટલે આપણે ન્યૂટનનું કહેતા હતા કે સ્થિર વસ્તુ સ્થિર અને ચાલતી વસ્તુ ચાલે. તો આ વસ્તુ અહીંયા કેમ બન્યું કે મોટો પથ્થર તો સ્થિર રહ્યો અને નાનો પથ્થર આપણે પાટું માર્યું તો ચાલો માર્યું? તો એમાં એક નવી વસ્તુ આવી કે આ બળ છે, એ બળમાં આનું એટલે દળ, એટલે એનું કદ કેટલું છે. મોટો પથ્થર એટલે એનું મોટું દળ મોટું છે. એમ આ નાનો કાંકરો છે એનું નાનું દળ છે, આનું નાનું દળ એટલે એની સાઈઝ નાની છે. એટલે અહીંયા ક્યાંક એવું આપણને લાગે છે કે આ બળમાં પણ સાથે સાથે એનું દળ કેટલું છે એના ઉપર પણ આધાર રાખે છે ગતિમાં. એટલે કે સ્થિર વસ્તુ સ્થિર અને ગતિમાં ગતિ ચાલે, એની પાછળને આ પણ એ દર્શાવે છે કે આ બળમાં દળોનો કેવી રીતે ઉપયોગ થાય છે. એ આપણે પછી એનો સિદ્ધાંત, એનો નિયમ આવશે કે એનું સૂત્ર પછી બનાવશે કે આગળ એના નિયમો સમજાઈ જશે પછી બતાવશે. હવે આપણે બીજો નિયમ જોઈ લઈએ કે બીજા નિયમમાં શું કહેવા માંગે છે. પેલામાં તો આટલું જ કીધું કે ખાલી તમે બાહ્ય બળ લગાડો તો સ્થિર વસ્તુ ન લગાડો ત્યાં સુધી સ્થિર વસ્તુ સ્થિર રહે અને ગતિમાન વસ્તુ ગતિમાં રહે. એનો નિયમ થયો. હવે બીજો નિયમ શું કહે છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તો કે પેલા એટલે આમાં એ કહે છે કે તમે જો હવે અહીંયા કે આ મોમેન્ટમ એક શબ્દ એને પેલા સમજાવે છે, એનો લીધા પેલા કે આપણે જે ગતિની વાત કરી ને, મોમેન્ટમ વસ્તુ આવે છે. હવે એ પહેલા એની વ્યાખ્યા થોડીક સમજવાની છે આપણે કે આ જે બીજો ન્યૂટનનો નિયમ છે એમાં આ વેગમાનનું પેલા વ્યાખ્યા કરે છે. હવે વેગમાન એટલે શું? તો વેગમાન એટલે મોમેન્ટમ. આ મોમેન્ટમ છે, જો અહીંયા પી શબ્દ લાગે એનો પ્રેશર જેવું પછી આવશે. અત્યારે અહીંયા શબ્દ નથી વાપર્યો, એના ઉપરથી પી આવ્યું છે. અને એ તમે જો ગુણ્યા વેગ કરો, આપણે વેગ શીખી ગયા છીએ, આ દળ વસ્તુ નવી આવી કે એનું કદ, આ બંનેનો ગુણાકાર કરો તો જે એ વેગમાન કહેવાય, મોમેન્ટમ કહેવાય. આ અંગ્રેજીમાં મોમેન્ટમ કહે. હવે આ મોમેન્ટમ શબ્દ
એટલે શું ગણિતની રીતે શીખા એટલે દળ એણે માસ અંગ્રેજીમાં કહેવાય એનો એમ લીધો અને આપણે વી એટલે એનો વેગ એ આપણે શીખી ગયા હતા એટલે એમ ગુણ્યા વી કરીએ તો આપણને પી મળે. આ એક સૂત્રનો ઉપયોગ હવે થશે. એટલે કે અહીંયા પછી લખાયું છે કે પદાર્થના આ જે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દળ તેના પર લાગતા આ સમતા પરિણામે બાહ્ય બળના સપ્રમાણમાં હોય છે અને વેગમાન મને વાંચવામાં ત્યાં થોડી તકલીફ પડે છે. વેગમાનમાં થતો ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. એટલે આ જરા અઘરી ભાષા છે પણ ટૂંકમાં કેવા શું માગે છે કે હવે સમયની પણ વાત આવે છે. આપણે એનો દાખલો આપ્યો હતો કે તમારે કાર જતી હોય અને કારને એમ કે તમારે સ્ટોપ કરવી હોય એનો વેગ એમ કે 1 હોય અને 0 વેગ કરવો હોય તો તમે જો ધીમે ધીમે બ્રેક મારશો તો એ લગભગ 5ની અંદર એમ કે 0 થશે. પણ જો ખૂબ જ ભારથી તમે એક જોરથી બ્રેક મારશો એટલે કે બળ વધારે વાપરશો તો તમે આ 5 એમ કે 10 સેકન્ડની અંદર ઊભી 0 થઈ એટલે એનો વેગમાંથી આ 0 વેગ થઈ જશે. તો આપણે તફાવત એટલો જ થયો. વેગમાનનો તફાવત કે છે ને એટલે કે અંતિમ જે વેગ હોય એમાંથી શરૂઆતનો વેગ બાદ કરો એટલે 0માંથી v1 બાદ કરો. તો આ બંને પરિસ્થિતિમાં એક જ થયું કે ગાડી ચાલતી હતી એમાંથી 0 થઈ ગઈ. અહીંયા પણ v1 ચાલતી હતી 0 થઈ ગઈ પણ અહીંયા 5 મિનિટ લાગી, અહીંયા 10 સેકન્ડ લાગી. તો એ 10 સેકન્ડમાં એને પરિણામ કેવી રીતે આવ્યું તો કે આ જે બળ છે એ બળ આપણે આમાં વધારે અહીંયા ઓછું વાપર્યું. એટલા માટે અહીંયા સમયનો હવે ઉપયોગ કર્યો આ સૂત્રમાં કે સમય કેવી રીતે વાપર્યું છે. તો આપણે આજે જુદા જુદા વેગમાન આવ્યું આ વેગમાનનો તફાવત આપણે વેગમાન સમજ્યા કે વેગમાન એટલે એમ અને પી કીધો હોય તો પી એટલે એમ વી એમ આપણે કીધું એટલે કે આ માસ ગુણ્યા એની ગતિ. એટલે આ વેગમાનનો તફાવત જો કેવો હોય તો શું કહેવાય કે એને ડેલ્ટા પી આપણે કહી શકીએ એટલે તફાવત. અને એ પી માઇનસ પી આઈ. હવે પી ટી એટલે ગમે તે ટાઈમે જે વેગમાન હોય એ અંતિ અને પી આઈ એટલે ઇનિશિયલ માટે અંગ્રેજી એનું શરૂઆતનું જે શરૂઆત હોય શરૂઆતનું અંગ્રેજી ઇનિશિયલ થાય. એટલા માટે આ પી આઈ શબ્દ વાપરો છે એટલે કે આ પ્રેશર શરૂઆતનું પ્રેશર અને પી ટી એટલે ગમે તે એક ટાઈમ 10 સેકન્ડ કે જે કંઈ વાપર્યું એ. એટલે આ તમે તફાવતનું સૂત્ર અહીંયા મૂક્યું કે આપણે પી બરાબર એમવી શીખાતા તો હવે આ જે ફોર્સ લગાડ્યો જે બળ લગાડ્યું એને આપણે આવી રીતે મૂકી શકીએ કે આ કેટલો એનો તફાવત થયો વેગમાનનો અને કેટલા સમયમાં થયો. આપણે કીધું ને કે કાર ઊભી રહી તો કેટલા સમયમાં ઊભી રહી તો એમાં કેટલો ફોર્સ લગાડવો પડ્યો 5 સેકન્ડમાં કે 5 મિનિટમાં. તો એનું અહીંયા આ સૂત્ર પછી મૂકી દઈએ તો એમ લખી શકીએ કે એમ માઇનસ એમ યુ. આપણે આ વી અને યુ શબ્દ વારંવાર વાપરીએ છીએ કે શરૂઆતની અંતિમ વેલોસિટી એમ વી માઇનસ એમ યુ થાય. આ પી એટલે અંતિમ વેગમાન અને આ પી આઈ એટલે શરૂઆતનો. એ બંનેનો તફાત એ આપણે આ સૂત્રમાં મૂક્યો તો એમ વી માઇનસ એમ યુ થયું.
પછી એમને જો સામાન્ય બહાર કાઢી લઈએ તો વી માઇનસ આપણે મળ્યા, અને એ આપણે આગલા બધામાં શીખી ગયા હતા કે યુ માઇનસ વી એટલે કે વેલોસિટીનો વેગનો જે તફાવત વાપરતા હતા અને સમયના વિરુદ્ધ પ્રમાણમાં એનો ફેરફાર થાય છે. એટલે